ફેમિલી ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં છો? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું બી મજામાં છું. અત્યારે વાગી ગયા છે 12 વાગે. બધું કામ ફિનિશ થઈ ગયું છે, ખાલી રસોઈ બાકી છે. ફટાફટ લઈને આવું ઇન્જેક્શન, હોસ્પિટલ જઈને આવીને ફટાફટ પછી કરીશ કામ. હજુ રસોઈને બાકી છે તો ફટાફટ રસોઈ કરી દઈશ. સચિન જલસા કરે છે તો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. સો ગાઈસ, હું આવી ગઈ છું સેલૂન ઉપર અને સેલૂન ઉપર આવી ગયા છે મારા એક ફ્રેન્ડ. અને હવે અમે રેડી થઈશું. એમને ઈચ્છા હતી કે અમે બે જોડે શૂટ કરીએ તો હવે ફટાફટ રેડી થઈને વિડીયોઝ લઈશું. આજે ફાઇનલી ટાઈમ મળી ગયો છે તો બન્યા રહેજો વ્લોગમાં. આજે શું કરે છે તમારી સાથે શેર કરીશું. ये देखो, हाय मिशली, मिशु, मिशु, हाय कर. ए कारीगर बनी गई છે, બહુ હેરાન કરે છે. મિશુ, હાય હાય હાય. સો ગાઈસ, ફાઇનલી મારો લુક રેડી છે, જોઈ શકો છો. હાફ હાફ તમને જોવા મળશે, બહુ બધું જોવા નહીં મળે. તો કેવી લાગુ છું કમેન્ટ કરજો. તો હવે ઉતારીશ રીલ્સ. હેલો, હાય. તો અમે બંને રેડી થઈ ગયા છે અને હવે ઉતારીશું રીલ્સ. ફાઇનલી આજે તમારા બધાનો ફેવરિટ આઉટફિટ પહેરી લીધો છે. મેં સાડી વેર કરી છે. સો ગાઈસ, અત્યારે કામકાજ ફિનિશ કરીને થઈ ગઈ છું ફ્રી અને જઈ રહ્યા છે હેતાંશીની શું કરવા? જુડિયો ચકેડી મારવા. તો સો ગાઈસ, અત્યારે અમે જઈએ છીએ આંટો મારવા. આંટો મારીને પછી જોઈએ ક્યાં લઈ જાય છે સચિન. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે લોકો પહોંચી ગયા છે જુડિયોમાં. જોઈ શકો છો. તો હવે જુડિયોમાં હેતુ અમને કેટલા જોડાવા છે ખબર નહીં. જઈએ અંદર. આ હંસપુરા રોડ ઉપર જે નવું જુડિયો બન્યું છે ત્યાં આવ્યા છીએ અમે. થઈ ગયો અમારો દાવ. જુડિયો થઈ ગયું બંધ. મિત્યા, એ મિત્યા, બચ્યા થોડા ઘણા. જો મારા મિતભાઈ કેવા ખુશ થઈ ગયા. અને આ બે જો કેવા માયુસ થઈને કેવા જોતા જોતા આવે. બાપડા ચાંદના જુડિયો કરતા હતા અને હવે કેવા અહીંયા બહારથી જોવે છે. આ ભાભી તો જો બહારથી જોઈને આમ મન વાળી લે. હજી કાલે આવીશું બહારથી, મન નહીં વાળવાનું, છોડીશું નહીં. કાલે આવી જવાનું. હા, કલેક્શન મસ્ત દેખાય છે, બહારથી જ લેવાની ઈચ્છા થઈ જાય. આ બેન જો કેવા હશે સર. સો ફ્રેન્ડ્સ, રાતે વ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયો હતો. સો અત્યારે સવારમાં કરવો પડે છે. સો અહીંયા હું કરી રહ્યો છું વ્લોગનો એન્ડ. તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ.